Hello everyone. Today we will discuss about chapter number 4, control of groundwater in excavations. In this chapter, first of all, start with the definition of dewatering. What is dewatering? Dewatering means removal of excess water from saturated soil. એટલે કે સંતૃપ્ત માટી જે છે, ભીની માટી, એમાંથી જે વધારાનું જે પાણી છે એને બહાર કાઢવાની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે ડીવોટરિંગ. તો ડીવોટરિંગ જનરલી કઈ જગ્યાએ કરવામાં આવે? તો કે કોઈ પણ જગ્યાએ આપણે ફાઉન્ડેશન વર્ક કરતા હોય અને એ ફાઉન્ડેશન વર્કમાં પાણી છે એ અંદરથી બહાર આવતું હોય અને ફાઉન્ડેશન વર્કમાં તમને પ્રોબ્લેમ થતો હોય, આવા કિસ્સામાં તમારે વધારાનું જે પાણી છે એને તમારે બહાર કાઢવું પડે. તો એ પાણીને બહાર કાઢવાની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે ડીવોટરિંગ. Dewatering of trenches in very pervious soils poses a main problem of seepage water entering the pit. એટલે કે જ્યારે તમે કોઈ ખોદાણકામ ચાલુ હોય, કોઈ પણ જગ્યાએ ખાડો બનાવતા હોય અને અંદરથી પાણી છે એ ખાડામાં આવે તો એ જનરલી પ્રોબ્લેમ ક્રિએટ કરે છે ખાડો બનાવવા માટે. એટલા માટે એ પાણીને તમારે બહાર કાઢવું પડે. ધેટ્સ કોલ્ડ ડીવોટરિંગ. In case of impervious soils, piping problems may cause subsidence of the soil surrounding the pit and thereby any structure not resisting on it. તો ઘણી વખત થાય એવું કે સોઇલ છે ઇમ્પરવિયસ છે પણ એ સોઇલની નીચેથી પાણી પસાર થતું હોય, પાઇપિંગ પ્રોબ્લેમ થતો હોય, તો એવા કિસ્સામાં પણ સોઇલ છે એ સબસાઇડ થઈ જાય છે અને ત્યારે પણ શું થાય તો કે તમે જે કોઈ પણ સ્ટ્રક્ચર બનાવતા હોય એ સ્ટ્રક્ચર એ સોઇલની ઉપર રેઝિસ્ટ થઈ શકે નહીં. તો એવા કિસ્સામાં પણ તમારે ડીવોટરિંગ કરવું પડે. ધેન ઇન કેસ ઓફ હાઈલી ઇમ્પરવિયસ સોઇલ ditches, the main factors to be accounted for is its effect of seepage forces. એટલે કે હાઈલી ઇમ્પરવિયસ સોઇલ હોય અને ત્યાં તમે કોઈ ટીચ બનાવતા હોય તો ત્યાં પણ તમારે સીપેજ ફોર્સ છે એને તમારે વ્યવસ્થિત કેલ્ક્યુલેટ કરવો પડે. Therefore, to carry out excavations safely, dewatering of subsoil water, એટલે કે control of groundwater in excavation is necessary. એટલે કે તમારે કોઈ પણ જગ્યાએ સેફલી એક્સકેવેશન કરવું છે, ખોદાણકામ કરવું છે, તો તમારે સબસોઇલ વોટર છે એને તમારે શું કરવું પડશે? પહેલાં એને બહાર કાઢવું પડશે. હવે મેથડ્સ ઓફ ડીવોટરિંગ. Digging of foundation trenches in waterlogged ground poses a great problem for the site engineer because of water oozing in the trench from sides, bringing with it the soil from the sides. The timbering, if provided, would become loose and collapse. જે સાઇટ એન્જિનિયર હોય છે એના માટે આ એક ખૂબ અગત્યનો પ્રોબ્લેમ છે કે પાણી છે એ કોઈ પણ ટ્રેન્ચની સાઈડ હોય ત્યાંથી અંદર આવતું હોય તો એને કેવી રીતે રિમૂવ કરવું. હવે અહીં એક જો વર્ડ આપેલો છે ટિમ્બરિંગ. હવે તમે કદાચ આગળ સ્ટડી કરી ગયા હશો. ટિમ્બરિંગ મીન્સ કે જે ટ્રેન્ચની સાઇડ્સ હોય એમાં પાટિયા લગાવી અને સોઇલને રોકી રાખવામાં આવે. તો એ ક્યારે પોસિબલ થઈ શકે? તો કે વોટરનો ફ્લો એટલો બધો ના હોય ત્યારે. પણ અહીંયા વોટર છે એ ખૂબ સારી માત્રામાં સાઈડમાંથી આવતું હોય અને જો તમે ત્યાં ટિમ્બરિંગ છે એ તમે પ્રોવાઈડ કરો તો એ પણ કેવું થઈ જાય છે? લૂઝ થઈ જાય છે અને ક્યારેક તો એ કોલાપ્સ થવાની પણ સંભાવનાઓ રહે છે. તો એના કરતાં બેટર છે કે એક્સકેવેશન જે જગ્યાએ તમે કરતા હોય તો ત્યાં તમારે ડીવોટરિંગ કરી અને જે વોટર છે એને તમારે બહાર કાઢવું જોઈએ. હવે અહીંયા ઘણી બધી મેથડ્સ આપેલી છે ડીવોટરિંગ માટેની. જોઈએ. Following methods are generally adopted. First one is sumps and ditches, shallow well system, deep well system, well point system, vacuum method, cement grouting, chemical processes, rigging processes, and last one is electro-osmosis method. એમાં સૌથી પહેલી મેથડ જોઈએ sumps and ditches. એકદમ સિમ્પલ મેથડ છે, જોઈએ આપણે. This is simplest form of dewatering used in shallow excavations in coarse grained soil. Coarse grained soil જે જગ્યાએ હોય અને એ જગ્યાએ જો આ વોટરનો પ્રોબ્લેમ થતો હોય એક્સકેવેશન દરમિયાન
તો એક સિમ્પલ ફોર્મ છે ડી વોટરિંગ માટેનું, એ યુઝ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે મેથડમાં જોઈએ. ઇન ધીસ મેથડ સેલો pits called sumps are dug along the periphery of the area. જે તમારો સાઇટ એરિયા છે એની આજુબાજુમાં નાના નાના સમ્પ બનાવવામાં આવે છે. These sumps are connected by ditches or drain of semicircular in shape and 20 cm diameter along the periphery of the excavation. હવે સમ્પ બની જાય પછી સેમી સર્ક્યુલર શેપમાં અને એનો ડાયામીટર 20 સેન્ટીમીટર રાખવામાં આવે છે. સિમ્પલ ડ્રેઇન બનાવવામાં આવે છે. જે ડ્રેઇન છે એ એકબીજા સમ્પને કનેક્ટ કરતી હોય, કે જે શું કરે તો કે જે તમારા સમ્પમાં વોટર કલેક્ટ થાય એને ત્યાંથી રિમૂવ કરે અને એને બીજી જગ્યાએ લઈ જાય. The water from the slopes or sides flow under gravity and is collected in sump from which it is pumped out. હવે એ ડ્રેઇન છે, એ ડ્રેઇન તમારે સમ્પ સાથે કનેક્ટ કરેલી હોય અને કેવી રીતે રાખવામાં આવે, સ્લોપમાં રાખવામાં આવે, જેથી કરીને ગ્રેવિટીથી જે વોટર છે એ સમ્પમાં કલેક્ટ થાય. અને સમ્પમાં પછી શું કરવામાં આવે તો કે સમ્પમાં સબમર્સિબલ મોટર અથવા તો કોઈ પણ બીજી ઇક્વિપમેન્ટનો યુઝ કરી અને સમ્પમાંથી વોટર જે છે એને પમ્પ્ડ આઉટ કરી દેવામાં આવે છે. Then second method is deep well system. In this system is more suitable when the depth of excavation is more than 16 meter or where artesian water is present. આ સિસ્ટમ છે એનો ક્યાં યુઝ કરવામાં આવે છે તો કે એક્સકેવેશન 16 મીટર કરતાં વધારે હોય અથવા તો જ્યાં આર્ટેસિયન વોટર પ્રેઝન્ટ હોય, એટલે કે નીચેથી પાણી છે એ ઉપર આવતું હોય, તો એવા કિસ્સામાં ડીપ વેલ સિસ્ટમનો તમે યુઝ કરી શકો છો. ઇન ધીસ સિસ્ટમ a 15 to 60 centimeter diameter wall is bored and a casing with a long screen is provided. આ સિસ્ટમમાં શું કરવામાં આવે તો કે 15 થી 60 સેન્ટીમીટરનો ડાયામીટરનો એક હોલ કરવામાં આવે છે, બોર કરવામાં આવે છે અને એમાં કેસિંગ ઉમેરવામાં આવે છે. જે કેસિંગ છે એ કેવો હોય છે તો કે એમાં લોંગ સ્ક્રીન પણ પ્રોવાઈડ કરેલી હોય છે. હવે શું કરવામાં આવે તો કે બોર થઈ ગયા પછી સબમર્સિબલ પમ્પ with a capacity to push the water up to a height of 30 meter or more is installed near the bottom of the well. હવે સબમર્સિબલ પંપ છે કે જેની કેપેસિટી કેટલી તો કે 30 મીટરથી વધારે હાઇટ સુધી એ વોટર છે એને બહાર કાઢી શકે, એને જે વેલ તમે બનાવ્યો છે એ વેલના બોટમ સુધી લઈ જવામાં આવે છે. Each well has its own pump. હવે જેટલો પણ તમારો સાઇટ એરિયા હશે, સાઇટ એરિયાની આજુબાજુ જેટલા પણ તમે વેલ બનાવેલા છે એ વેલમાં ઇન્ડિવિઝ્યુઅલી પંપની જરૂર પડશે, કારણ કે જેટલા પણ તમે વેલ બનાવેલા છે એ વેલમાંથી પાણી કાઢવા માટે પોતપોતાનો એટલે કે જે તે વેલ છે એમાં એક સિમ્પલ પંપ છે તમારે સબમર્સિબલ પંપ છે અંદર મૂકવો પડશે. Along with the deep wells arranged on the outer side of the area under excavation, a row of well point is frequently installed at the toe of side slopes of the deep excavation. હવે આ બધા વેલ છે એ વેલની ઉપરની સાઈડ એટલે કે જે જગ્યાએ તમે બોર કરેલો છે એ બોરની ઉપરના ભાગમાં એ બધા બોરને કનેક્ટ કરતો એક પાઇપ છે એ ગોઠવવામાં આવે છે, જેથી કરીને એ વોટર છે એ વોટર જેવું ઉપર આવે એવું ત્યાંથી ડાયરેક્ટ આપણે બહારની જગ્યાએ રિમૂવ કરી શકીએ. હવે જો અહીંયા પિક્ચર્સ આપેલું છે તમને જોવા મળશે તો સાઇટની આજુબાજુમાં સબમર્સિબલ પંપની ગોઠવણ કરેલી છે, વેલ બનાવેલા છે અને વેલમાંથી જેવું પાણી બહાર આવે એટલે બધા વેલને કનેક્ટ કરતો મેઇન પાઇપ પણ છે, બરાબર. એટલે એ સબમર્સિબલ પંપ દ્વારા જે વેલમાંથી પાણી આવે એ પાણી સીધું ક્યાં જશે, મેઇન પાઇપમાં. અહીંયા પણ તમને એક બીજી ફિગર આપેલી છે જેમાં તમને જોવા મળશે વર્કર છે એ કામ કરે છે અને અલગ અલગ અહીંયા ફિગરમાં જો 3 અલગ અલગ વેલ બનાવેલા છે અને વેલમાં સબમર્સિબલ પંપ છે એ ઉતારેલો હોય છે અને એક સબમર્સિબલ પંપ વડે પાણી નીચેથી બહાર કાઢવામાં આવે, સાઈડમાંથી જે પાણી વેલમાં આવતું હોય એ બહાર કાઢવામાં આવે અને એને એક મેઇન પાઇપ વડે જોડી અને એને બહાર રિમૂવ કરવામાં આવે, જેથી કરીને તમે કોઈ પણ જગ્યાએ એક્સકેવેશન કરતા હોય તો એ વોટર ત્યાં અંદર એન્ટર થાય નહીં. Then third method is well point system.
હવે આ વેલ પોઈન્ટ સિસ્ટમ છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થોડીક મોસ્ટ આઈએમપી સિસ્ટમ છે. This is a method of keeping an excavated area dry by intercepting the flow of groundwater with pipe wells driven into the ground. હવે આ જે મેથડ છે એ તમે જે કોઈ પણ એક્સકેવેટેડ એરિયા કર્યો છે એને ડ્રાય રાખવા માટે અને ટૂંકમાં જે વોટરનો ફ્લો જે થાય છે એને ઇન્ટરસેપ્ટ કરવા માટે વ્યવસ્થિત એક સારી એવી પાઇપની ગોઠવણ કરવામાં આવે છે. હવે આ મેથડ જે છે એમાં અલગ અલગ કમ્પોનન્ટથી આખું જે સિસ્ટમ ઊભી કરેલી છે જોઈએ. ધ મેઇન કમ્પોનન્ટ્સ ઓફ એ વેલ પોઈન્ટ સિસ્ટમ આર ધ વેલ પોઈન્ટ, ધ રાઇઝર પાઇપ, ધ સ્વિંગર આર્મ, ધ હેડર પાઇપ એન્ડ ધ પમ્પ. હવે ડિસ્ક્રિપ્શન કરતાં પહેલાં સૌથી પહેલાં આપણે એની ફિગર છે એ જોઈ લઈએ. હવે તમને અહીંયા ફિગર આપેલી છે. નીચેનો પોર્શન તમને જે દેખાય છે સ્ક્રીન જેવો, બરાબર, એક જાળી ફિટ કરેલી છે, એ આખું વેલ પોઈન્ટ છે અને એની ઉપર સેમ ડાયામીટરનો એક રાઇઝર પાઇપ કનેક્ટ કરેલો છે. સૌથી પહેલાં નીચે શું છે તો કે વેલ પોઈન્ટ, એની ઉપર રાઇઝર પાઇપ અને રાઇઝર પાઇપને કનેક્ટ કરતો પાઇપ છે એ સ્વિંગર આર્મ છે. શું છે એને કહેવાય? એને સ્વિંગર આર્મ. અને સ્વિંગર આર્મની આગળ એક વાલ્વ રાખેલો છે. જ્યારે પણ પાણી તમે ઉપર ખેંચશો પંપની મદદથી એટલે વાલ્વ ખોલી નાખવાનો એટલે પાણી છે એ બહાર નીકળશે. પછી નંબર ઓફ સિસ્ટમ તમે અહીંયા જ્યારે ગોઠવણ કરેલી હોય અને એ બધામાંથી જે પાણી બહાર નીકળતું હોય તો એને બધા પાણીને કનેક્ટ કરતો એક પાઇપ મૂકેલો હોય છે જેને કહેવામાં આવે છે હેડર પાઇપ. જોઈએ હવે. A well point is a perforated pipe 5 to 8 cm in diameter and about 1 meter long, covered by a cylindrical wire gauge screen known as strainer. હવે વેલ પોઈન્ટ એક કેવો છે તો કે નીચેના ભાગમાં પરફોરેટેડ એટલે કે કાણાવાળો પાઇપ છે કે જેનો ડાયામીટર છે 5 થી 8 સેન્ટીમીટર અને 1 મીટર જેટલી લોંગ સિલિન્ડ્રિકલ વાયર ગેજ સ્ક્રીનથી એને બાંધેલો હોય છે પાઇપને, જેને કહેવામાં આવે છે સ્ટ્રેનર. ત્યાર પછી ધીસ પાઇપ્સ આર જેટેડ into the ground 1 to 2 meter apart. A ball valve is provided near the lower end of well point which permits flow of water only in the downward direction during the installation. હવે જો આપણે ફિગરમાં જોયું તો નીચે જો એક જેટિંગ વોલ આપેલો છે. હવે એ ભાગમાં શું હોય તો કે પ્રેશરથી વોટર છે એ જેટ થતું હોય અને જ્યારે પણ આપણે ઇન્સ્ટોલેશન કરતા હોઈએ ઇક્વિપમેન્ટનું ત્યારે પ્રેશરથી વોટર જેટિંગ થતું જાય અને ત્યાંથી જે કંઈ પણ માટી છે ત્યાંથી રિમૂવ થતી જાય અને પાઇપ છે એ નીચે ઇન્સ્ટોલ થતો જાય છે. The well point is connected to the bottom of riser pipe of same diameter. આપણે વાત કરી એવી રીતે કે જે નીચે વેલ પોઈન્ટની ગોઠવણી કરેલી છે, સ્ટ્રેનરની જે ગોઠવણી કરેલી છે એની ઉપર સેમ ડાયામીટરનો રાઇઝર પાઇપ ગોઠવવામાં આવે છે. રાઇઝર પાઇપ ઇઝ કનેક્ટેડ ટુ એ હોરિઝોન્ટલ પાઇપ નોન એઝ સ્વિંગર આર્મ. હવે જે રાઇઝર પાઇપની ગોઠવણી કરેલી છે તમને ફિગરમાં દેખાય છે તો રાઇઝર પાઇપની સાથે એક પાઇપ હોરિઝોન્ટલ પાઇપ કનેક્ટ કરેલો છે, ધેટ્સ કોલ્ડ સ્વિંગર આર્મ. Swinger arms of different well point are connected to a horizontal pipe of 15 to 30 cm diameter known as header. હવે જેટલા પણ અલગ અલગ વેલ પોઈન્ટના સ્વિંગર આર્મ હશે એ સ્વિંગર આર્મને એક 15 થી 30 સેન્ટીમીટર ડાયામીટરના પાઇપ સાથે જોડેલો છે જેને કહેવામાં આવે છે હેડર એટલે કે મેન પાઇપ. અલગ અલગ જગ્યાએથી જે પાણી આવતું હોય વેલ પોઈન્ટમાંથી એ એક પાઇપમાં ભેગું થશે, એ પાઇપને કહેવામાં આવે છે હેડર પાઇપ. હવે એના પછીની જે મેથડ્સ છે એ છે વેક્યુમ મેથડ. જોઈએ. વેલ પોઈન્ટ્સ કેન નોટ બી યુઝ સક્સેસફુલી ફોર ડ્રેઇનિંગ સિલ્ટી સેન્ડ એન્ડ અધર ફાઇન સેન્ડ with an effective size less than about 0.05 mm. વેલ પોઈન્ટ છે એ સિલ્ટી સેન્ડ એન્ડ અધર ફાઇન સેન્ડ એટલે કે 0.0 mm થી પણ નાની સાઇઝની જે સેન્ડ હોય ત્યાં તમે એનો ઇફેક્ટિવલી વેલ પોઈન્ટનો યુઝ કરી શકતા નથી. તો એવા કિસ્સામાં વેક્યુમ મેથડ યુઝ કરવામાં આવે છે. જોઈએ એમાં
The coefficient of permeability of soil is less than about 1 into 10 raised to minus 7 to 1 into 10 raised to minus 5 meter per second. This soil can be effectively drained by using vacuum well points. હવે જે સોઇલ એવી હોય કે જેની પરમિએબિલિટી કોએફિશિયન્ટ ઓફ પરમિએબિલિટી 1 into 10 raised to minus 7 to 1 into 10 raised to minus 5 મીટર પર સેકન્ડ હોય તો એવી સોઇલ જે હોય ત્યાં તમારે વેક્યુમ વેલ પોઈન્ટનો યુઝ કરવો પડે. When the permeability of soil is less than about 1 into 10 raised to minus 5 meter per second, it is not possible to pump out the water through the well point. હવે એવી સોઇલ હોય કે જેની કોએફિશિયન્ટ ઓફ પરમિએબિલિટી કે જેની પરમિએબિલિટી છે 1 into 10 raised to minus 5થી ઓછી હોય તો એવી સોઇલમાં તમે વેલ પોઈન્ટનો યુઝ કરી શકો નહીં. તો એવી જગ્યાએ તમારે વેક્યુમ મેથડનો યુઝ કરવો પડે. ઇન ધ સેન્સ કહેવાનો મતલબ કે સોઇલ હોય એ સોઇલના પાર્ટિકલ છે એ એકબીજા સાથે નજીકથી જોડાયેલા હોય અને માઇનોર એવી જગ્યા હોય અને એમાંથી પાણી પસાર થવાનો રેટ છે ખૂબ ઓછો હોય. તો એવી જગ્યાએ તમે કોઈ પણ જગ્યાએ એક્સકેવેશન કરતા હોય તો ત્યાંથી પણ વોટર છે અંદર એન્ટર થવાની સંભાવના રહે, પણ કેવી રીતે તો કે એની માત્રા કેવી હોય ખૂબ ઓછી. પણ એવા વોટરને રિમૂવ કરવા માટે તમે વેક્યુમ મેથડ છે એનો યુઝ કરી શકો છો. This is due to the fact that the capillary forces prevent the flow of water from the pores of the soil. Hence, in such cases, the water table is lowered by means of consolidation of soil. એટલે કે આવી જગ્યાએ તમે વેક્યુમનો યુઝ કરી અને જો વોટર છે એને તમે રિમૂવ કરો તો શું થાય તો કે વોટર ટેબલ છે એની આપમેળે નીચે જતું રહેશે. અને આવા કિસ્સામાં કે તમે આગળ સ્ટડી કરેલા છો કે ભાઈ વોટર છે એમાંથી જો સોઇલ રિમૂવ કરી લેવામાં આવે તો સોઇલ છે એના વોલ્યુમમાં ઘટાડો થાય છે અને આપણે એને શું કહેતા હતા કોન્સોલિડેશન. તો સોઇલ છે એ પોતાની જાતે કોન્સોલિડેટ થશે અને વચ્ચે જે જગ્યા હશે એ જગ્યા કેવી થઈ જશે રિમૂવ થઈ જશે. તો આવું કરવાથી વોટરનો ફ્લો છે તમે રોકી શકો છો. હવે અહીંયા ફિગર આપેલી છે વેક્યુમ મેથડની, બરાબર. પાઇપ ઇન્સ્ટોલ કરવામાં આવે છે સોઇલની અંદર અને વેક્યુમ પ્રેશરથી વોટર છે એને ટૂંકમાં ખેંચી લેવામાં આવે છે. દેન સિમેન્ટ ગ્રાઉટિંગ જોઈએ તો ગ્રાઉટિંગ solidifies and strengthens the formation to increase its load bearing capacity. હવે ઘણી વખત સિમેન્ટના ગ્રાઉટ બનાવી અને સોઇલ છે એની અંદર એન્ટર કરવામાં આવે છે અને આવું કરવાથી શું થાય તો કે ભાઈ એ સિમેન્ટનું ગ્રાઉટ છે જેવું સોલિડ થાય સોલિડ થતાં જે કંઈ પણ ફોર્મેશન હોય સોઇલનું એ કેવું થઈ જાય છે મજબૂત થઈ જાય છે અને એ સોઇલની લોડ બેરિંગ કેપેસિટી છે એમાં શું થશે વધારો થઈ જાય. ઇટ ઓલ્સો રિડ્યુસીસ ઓર એલિમિનેટ્સ ધ ફ્લો ઓફ વોટર થ્રુ એ ફોર્મેશન. શું કરે છે તો કે જે કાંઈ પણ તમારું સોઇલનું ફોર્મેશન છે એમાં જો તમે સિમેન્ટ ગ્રાઉટનો યુઝ કરી અને અંદર એન્ટર કરાવો તો એ શું કરે તો કે વોટરનો ફ્લો છે એને ઘટાડી નાખે અથવા તો સાવ ઓછો કરી નાખે અથવા તો સાવ રિમૂવ કરી નાખે. ગ્રાઉટિંગ ઓલ્સો રિડ્યુસ ધ હાઇડ્રોલિક પ્રેશર. હાઇડ્રોલિક પ્રેશર જે છે એ પણ ઘણી વખત રિડ્યુસ થઈ જાય છે. હવે જે ગ્રાઉટ બનાવવા માટે ઘણા બધા પ્રકારના મટીરિયલ છે એનો યુઝ કરવામાં આવે છે. ધ મટીરિયલ્સ કોમનલી યુઝ ફોર ગ્રાઉટ ઇન્ક્લુડ્સ સિમેન્ટ એન્ડ વોટર, સિમેન્ટ, રોક ફ્લોર એન્ડ વોટર. કાં તો સિમેન્ટ અને વોટરનું સ્લરી બનાવીને તમે ઇન્જેક્ટ કરાવી શકો અથવા તો સિમેન્ટ, પથ્થરનો ભૂકો અને પાણી છે એ ત્રણેય મિશ્રણ કરી અને તમે અંદર એન્ટર કરાવી શકો છો. સિમેન્ટ, ક્લે એન્ડ વોટર આ ત્રણેયનું પણ એક મિશ્રણ બનાવી શકો છો. સિમેન્ટ, ક્લે, સેન્ડ એન્ડ વોટર આનું પણ તમે વ્યવસ્થિત ગ્રાઉટ બનાવીને ઇન્જેક્ટ કરાવી શકો છો. ઘણી વખત એસ્ફાલ્ટ પણ યુઝ કરી શકો છો. ક્લે એન્ડ વોટરનું પણ મિશ્રણ કરી શકો છો અને ઘણા બધા કેમિકલ પણ આવે છે જેનો યુઝ કરી તમે ઇન્જેક્ટ કરાવો તો સોઇલ છે એની ઘણી બધી પ્રોપર્ટી છે ચેન્જ થઈ જાય છે અને પરમિએબિલિટી પણ રિમૂવ થશે અને સોઇલ છે કેવી થઈ જાય છે એકદમ સ્ટ્રેન્થેન મીન્સ લોડ બેરિંગ કેપેસિટી છે એમાં વધારો થશે. હવે એના પછી જોઈએ કેમિકલ પ્રોસેસ. In this method, chemicals in the liquid form can be pumped
into and through very small openings which other ground cannot penetrate. હવે ઘણા કિસ્સામાં એવું પણ થાય કે આપણે આગળ ઘણા બધા ગ્રાઉડ જોયા, ઘણા બધા મટીરિયલ જોયા કે જેનું મિશ્રણ કરી અને ગ્રાઉડ બનાવી અને આપણે સોઇલમાં એન્ટર કરાવી શકીએ. પણ ઘણી જગ્યાએ એવું પણ થાય કે સોઇલમાં એકદમ સ્મોલ ઓપનિંગ હોય, એકદમ માઇનોર હોય, ત્યાં તમે કોઈ સિમેન્ટ અથવા તો સિમેન્ટ વોટર અથવા સિમેન્ટ સેન્ડની સ્લરી તમે જે બનાવેલી હોય ગ્રાઉન્ડ એ તમે અંદર એન્ટર ના કરાવી શકતા હોય, તો એવા કિસ્સામાં તમે કેમિકલ એટલે કે લિક્વિડ ફોર્મમાં કેમિકલ હોય એને પણ તમે અંદર પેનિટ્રેટ કરાવી શકો છો. The chemicals form barrier to the flow of water through a formation by changing from a liquid to a gel at a predetermined time after it enters the formation. હવે કેમિકલ જે આપણે અંદર એન્ટર કરાવીએ છીએ, જે કાંઈ પણ ફોર્મેશન છે તમારી સોઇલની, એમાં તમે અંદર કેમિકલ એન્ટર કરાવો તો એ કેમિકલ લિક્વિડ ફોર્મમાં હોય છે. જ્યારે તમે એ ફોર્મેશનમાં અંદર એન્ટર કરાવશો એટલે અમુક પ્રી ડિટરમાઇન્ડ ટાઈમ એટલે કે અમુક ટાઈમમાં એ લિક્વિડમાંથી જેલમાં એનું રૂપાંતર થઈ જાય અને જેવું પણ એ જેલમાં રૂપાંતર થશે એટલે જે પણ સોઇલની અંદર જે માઇનોર એવી જગ્યાઓ છે એ જગ્યાઓને એ પેકઅપ કરી દેશે એટલે વોટર છે એ અંદર એન્ટર થવાનો પ્રોબ્લેમ થશે નહીં. The time required to inject the chemical is usually less than compared to other grouting material. એટલે કે જે કેમિકલ છે એ અંદર એન્ટર કરાવવાનો જે ટાઈમ હોય છે એ બીજા ગ્રાઉટિંગ મટીરિયલ કરતાં કેવો હોય છે, ઓછો હોય છે. પ્રોપર્ટીઝ લાઇક મોડિફાઈ ધ પ્રોપર્ટીઝ ઓફ સોઇલ એઝ ડિઝાયર, એટલે કે તમે ધાર્યું હોય એ રીતે તમે સોઇલની પ્રોપર્ટી છે એ ચેન્જ કરી શકો. ખાસ કરીને તો આ બધું કરવાનું રીઝન તો કે તમે લોડ બેરિંગ કેપેસિટી છે એમાં વધારો કરી શકો. ઇટ મે આઈધર ઇન્ક્રીઝ ધ સ્ટ્રેન્થ ઓર ડિક્રીઝ ધ પરમિબિલિટી ઓફ સોઇલ. કાં તો એ સોઇલ છે એની સ્ટ્રેન્થમાં વધારો કરશે અને વધારો ના થાય તો એની જે પરમિબિલિટી હોય છે એટલે કે માટીમાંથી પાણી પસાર થતું હોય તો એ પરમિબિલિટી હોય છે એમાં શું થઈ જાય છે, ઘટાડો થઈ જાય છે. ઇટ મસ્ટ બી ચીપ, નોન ટોક્સિક એન્ડ નોન એક્સપ્લોઝિવ. જે કેમિકલ તમે યુઝ કરો છો એ કેવું જોઈએ, કાં તો ચીપ સસ્તું હોવું જોઈએ, બિનઝેરી હોવું જોઈએ અથવા તો નોન એક્સપ્લોઝિવ. હવે ઘણા બધા કેમિકલ ગ્રાઉન્ડ્સ આપેલા છે, એમાં ખાસ કરીને ઇનઓર્ગેનિક કેમિકલ એન્ડ ઓર્ગેનિક કેમિકલ. એમાં ઇનઓર્ગેનિક કેમિકલમાં ઘણા બધા કેમિકલ માર્કેટમાં અવેલેબલ છે, લાઇક સોડિયમ સિલિકેટ, કેલ્શિયમ ક્લોરાઇડ, લિગ્નોક્રોમ, લિગ્નોસલ્ફેટ. ઓર્ગેનિકમાં એપોક્સી રેઝિન્સ એન્ડ પોલિએસ્ટર રેઝિન્સ. હવેના પછીની મેથડ અહીંયા આપેલી છે ફ્રીઝિંગ પ્રોસેસીસ. ફ્રીઝિંગ પ્રોસેસીસમાં જોઈએ આપણે ધીસ પ્રોસેસ ઇઝ suitable for excavations in waterlogged soils like sand, gravel and silt. હવે સેન્ડ, ગ્રેવેલ એન્ડ સિલ્ટી સોઇલ જે જગ્યાએ હોય ત્યાં તમે ગ્રાઉન્ડ વોટરનો પ્રોબ્લેમ જે થતો હોય તો એમાં તમે જનરલી ફ્રીઝિંગ પ્રોસેસ છે એનો યુઝ કરી શકો છો, કારણ કે એમાંથી વોટર આવવાની જે સ્પીડ હશે કેવી હશે, વધારે હશે, કારણ કે સેન્ડ અને ગ્રેવેલ વચ્ચે જગ્યા ખૂબ વધારે હશે, એ પોરસ વધારે હશે, છિદ્રો વધારે હશે એટલે પાણી છે એ ફટાફટ બહાર આવશે. એટલે એવી જગ્યાએ જો તમે એક્સકેવેશન કરતા હોય તો ખરેખર પ્રોબ્લેમ થવાની ખૂબ સંભાવનાઓ રહી છે, તો ત્યાં તમે ફ્રીઝિંગ પ્રોસેસ છે એનો યુઝ કરી શકો છો. It is used for deep excavation such as for bridges, especially when the excavation is to be made adjust to an existing or near some waterway. હવે આ ડીપ એક્સકેવેશન જે જગ્યાએ હોય જેમ કે બ્રિજ હોય, સ્પેશિયલી વેન ધ એક્સકેવેશન ટુ મેડ એડજસ્ટ ટુ એક્ઝિસ્ટિંગ ઓર નિયર સમ વોટરવે, અથવા તો કોઈ પણ વોટરવે છે એ બાજુમાંથી પસાર થતો હોય એવી જગ્યાએ તમારે એક્સકેવેશન કરવાનું હોય તો ત્યાં ખરેખર જે વોટર છે એનો પ્રોબ્લેમ થવાની સંભાવના ખૂબ વધારે રહે છે, તો ત્યાં તમે ફ્રીઝિંગ પ્રોસેસનો યુઝ કરી શકો છો. હવે ફ્રીઝિંગ પ્રોસેસ માટે શું વસ્તુની જરૂર પડે તો કે રિક્વાયર રેફ્રિજરેશન પ્લાન્ટ નિયર થાય. ખાસ કરીને એક રેફ્રિજરેશન પ્લાન્ટની ત્યાં જરૂર પડશે. લાર્જ ડાયામીટર પાઇપ ઓફ 100 mm to 150 mm are driven and spacing between 1 to 1.5 meter along periphery of site.
તો શું જરૂર પડશે? તો કે એક લાર્જ ડાયામીટરનો પાઇપ જેનો ડાયામીટર હોય છે 100 mmથી લઈ અને 150 mm સુધી, એને તમારે જમીનની અંદર સૌથી પહેલાં અંદર ડ્રિવન કરાવવામાં આવે છે. અને બે પાઇપ વચ્ચેનું જે સ્પેસિંગ હોય છે એ કેટલું રાખવામાં આવે છે? તો કે 1 થી 1.5 મીટર જેટલું. The small pipes of 25 mm to 50 mm diameter are inserted into large pipe. હવે તમે જે લાર્જ પાઇપ જે અંદર ડ્રિવન કરાવ્યા, બરાબર, સોઇલની અંદર 100 mmથી લઈ 150 mm સુધીનો કોઈ પણ એક સાઇઝનો પાઇપ તમે અંદર એન્ટર કરાવ્યો, એ પાઇપની અંદર બીજો એક પાઇપ અંદર એન્ટર કરવામાં આવે છે કે જેની સાઇઝ હોય છે 25 mmથી લઈ અને 50 mm ડાયામીટર હોય છે. હવે જે સ્મોલ પાઇપ તમે એન્ટર કરાવો છો એ સ્મોલ પાઇપ છે એ કાં તો બોટમ પાર્ટમાં ખુલ્લો હોવો જોઈએ અથવા તો પરફોરેટેડ સેક્શન હોવો જોઈએ નિયર ધ બોટમ એન્ડ. હવે સૌથી પહેલાં તમે જે મેન પાઇપ લાર્જ ડાયામીટરનો ઉતાર્યો એની અંદર આપણે વાત થઈ કે બીજો 25 થી 50 mm ડાયામીટરનો સ્મોલ પાઇપ અંદર એન્ટર કરાવવામાં આવે છે. તો એ પાઇપ કેવો હોવો જોઈએ? તો કે કાં તો બોટમ પાર્ટમાં ખુલ્લો હોવો જોઈએ અથવા તો બોટમ પાર્ટમાં અમુક સેક્શન સુધી કેવો હોવો જોઈએ? પરફોરેટ, એટલે કે કાણાવાળો હોવો જોઈએ. શું કામે? તો કે આપણે જે રેફ્રિજરેશન પ્લાન્ટમાંથી જે ટૂંકમાં ઠંડી છે આપણે અંદર એન્ટર કરાવશું પાઇપમાં, એટલે એ ઠંડીના લીધે એ જે જગ્યાએ તમે પાઇપ ઇન્સ્ટોલ કરેલા હશે એની આજુબાજુનું પાણી છે એ કેવું થઈ જશે? એકદમ ફ્રીઝ થઈ જશે. તો જો અહીંયા ફિગરમાં આપેલું છે, અલગ અલગ 4 પાઇપ છે એની અમુક ડિસ્ટન્સે ગોઠવણ કરેલી છે અને રેફ્રિજરેશન પ્લાન્ટની મદદથી આપણે એ લાર્જ ડાયામીટરનો પાઇપ છે એમાં ઠંડી છે એ જવા દીધી છે, બરાબર. તો જોઈએ અહીંયા શું થયું? તો કે ભાઈ આજુબાજુનું પાણી હતું એ કેવું થઈ ગયું? એકદમ ફ્રીઝ થઈ ગયું, બરફ થઈ ગયું. હવે તમારે કોઈ પણ બાંધકામ કરવાનું હોય એ ઇઝીલી તમે બાંધકામ કરી શકો છો. એના પછી જોઈએ ઇલેક્ટ્રોઓસ્મોસિસ મેથડ. ઇલેક્ટ્રોઓસ્મોસિસ મેથડ ઓફ ડ્રેનેજ ઇઝ યુઝ ફોર ફાઇન ગ્રેન કોહેસિવ સોઇલ, એટલે કે ક્લે. એકદમ ફાઇન ગ્રેન કોહેસિવ સોઇલ હોય, કોહેસિવ મીન્સ કે એકબીજાને એકદમ અડીને ચોટેલી એવી ક્લે હોય, એવા પાર્ટિકલ હોય કે એકબીજાના કોન્ટેક્ટમાં હોય, તો એને કહેવામાં આવે છે ક્લે. તો એકદમ ફાઇન ગ્રેન કોહેસિવ સોઇલ વિચ કેન બી ડ્રેન્ડ ઓર ઇસ્ટાબ્લિશ યુઝિંગ ઇલેક્ટ્રિક કરંટ, કે જેને તમે ઇલેક્ટ્રિક કરંટની મદદથી તમે એને ડ્રેન ઓફ કરી શકો છો. This method was developed by L. Casagrande in 1952. If direct current, DC, is passed between two electrodes driven into the natural soil mass, the soil water will travel from positive electrode, એટલે કે anode, to the negative electrode, એટલે કે cathode. એટલે કે તમે જો ડાયરેક્ટ કરંટ પસાર કરવામાં આવે તો વોટર છે એ પોઝિટિવથી નેગેટિવ તરફ ટ્રાવેલ થશે. હવે એવું કરવાથી એક નેગેટિવ પાસે એટલે કેથોડ પાસે એક પરફોરેટેડ પાઇપ આપણે ગોઠવણ કરી દઈશું કે જેથી કરીને જેવું પાણી ત્યાં ટ્રાવેલ થશે એટલે પરફોરેટેડ પાઇપ એની સાથે કનેક્ટ કરેલો હોય અને નીચેનો પાર્ટ છે એકદમ ક્લોઝ હોય, તો એ પાણી સીધું ક્યાં વહી જશે? તો કે કાણાવાળા પાઇપમાંથી જે ક્લોઝ પાઇપ છે એમાં, અને નીચે તમે સબમર્સિબલ પંપ છે એને ઇન્સ્ટોલ કરાવી અને વોટરને બહાર કાઢી શકો છો. The anode is made in the form of well point or metal tube for pumping out the water. હવે જો અહીં ફિગરમાં તમને જોવા મળે છે કે બે પોઝિટિવ એનોડ્સ અને કેથોડ્સ અહીંયા ગોઠવણ કરેલી છે, કેથોડ્સની ગોઠવણ કરેલી છે અને કેથોડની સાથે એક પરફોરેટેડ પાઇપ છે એ પાઇપનું એની સાથે પાઇપ છે એટેચ કરેલો છે. તો એ પાઇપમાં જેવું પાણી જશે એટલે પંપ દ્વારા એ પાણીને ત્યાંથી બહાર કાઢી લેવામાં આવે છે. તો આવી રીતે તમે ગ્રાઉન્ડ વોટર છે એનો કંટ્રોલ કરી શકો છો. એન્ડ લાસ્ટ મેથડ છે વેબ્રોફ્લોટેશન. હવે એકદમ લૂઝ સોઇલ હોય એ ઘણી વખત લૂઝ સોઇલ છે એમાં તમે સારા ગ્રેડની લૂઝ સોઇલ હોય અને એમાં સારા ગ્રેડની જો માટી નાખી અને તમે એને કમ્પેક્ટ કરાવો તો જે સોઇલ છે એની પ્રોપર્ટી મોડિફાઈ થઈ શકે છે. હવે જો સૌથી પહેલાં તમને આમાં દેખાય છે કે એક કમ્પેક્શન કરવા માટે એક ઇક્વિપમેન્ટ રાખેલું છે. હવે બીજી ફિગરમાં તમે જુઓ તો કે કોઈ સારા ગ્રેડની માટી છે એમાં અંદર એન્ટર કરાવી છે અને એની ઉપર હેમરિંગ કરેલું છે કે જેથી કરીને નબળી માટી હતી એ દૂર ખસી ગઈ અને જગ્યા હતી એ પેકઅપ થતી જાય ધીરે ધીરે અને સારા ગ્રેડની માટી છે જગ્યા લેતી જાય છે.
ત્રીજી ફિગરમાં પણ એવી જ રીતે કમ્પેક્શન થતું જાય, વચ્ચે જગ્યા હોય એ પેકઅપ થતી જાય. લાસ્ટ પોઈન્ટમાં તમે જુઓ તો કે ઘણી બધી સારા ગ્રેડની સોઇલ છે અથવા તો સારા ગ્રેડના કોઈ પથ્થર છે તમે અંદર એન્ટર કરાવેલા છે કમ્પેક્શન કરીને, તો જે લૂઝ સોઇલ હશે એની વચ્ચેની જે જગ્યાઓ છે એ કેવી થઈ જશે, એકદમ પેકઅપ. તો આ હતી બધી ડીવોટરિંગની મેથડ્સ, કે ખાસ કરીને સૌથી પહેલું સ્ટેપ આપણું હોય છે કે ફાઉન્ડેશન બનાવવું. તો એ ફાઉન્ડેશન બનાવતી વખતે ઘણા બધા પ્રોબ્લેમ સાઇટ એન્જિનિયર માટે ક્રિએટ થાય છે. ખાસ કરીને કે જ્યાં આજુબાજુમાં કોઈ દરિયાની આજુબાજુનું બાંધકામ કરવાનું હોય તો ત્યાં ફાઉન્ડેશન બનાવતા હોય ત્યારે આવા પ્રોબ્લેમ થવાની સંભાવનાઓ રહે છે. એટલે કે કોઈ પણ જગ્યાએથી વોટરવે પાસ થતો હોય અને ત્યાં તમારે ફાઉન્ડેશન કરવું હોય તો ત્યાં આ બધા પ્રોબ્લેમ થવાની સંભાવનાઓ રહે છે. તો આ બધી જગ્યાએ તમે કોઈ પણ ડીવોટરિંગની મેથડનો યુઝ કરી અને તમે વધારાનું જે પાણી છે એને બહાર કાઢી શકો છો અને ઇઝીલી અને સેફ બાંધકામ તમે કરી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ હતું ચેપ્ટર ઇન એસસી કંટ્રોલ ઇન ગ્રાઉન્ડ વોટર ઇન એક્સકેવેશન. હવે આને રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો એ તમે નોટ ડાઉન કરી રાખજો. જ્યારે પણ આપણો વિડીયો કોલથી આપણે જ્યારે કનેક્ટ થશું ત્યારે તમે આ ચેપ્ટરને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન છે એ તમે પૂછી શકો છો. થેન્ક યુ.